તો કેમ છો મિત્રો, અત્યારે હું આવ્યો છું તમારી માટે એક સરસ મજાનો સાપ લઈને આવ્યો છું। તો આ સાપ છે વોટર સ્નેક, જેકેટ કિલબેક, સ્ટેપલર બાઇટર, આપણી ભાષામાં ગુજરાતીમાં કહીએ તો પાણીનું ડેંડું। આ તમે જોઈ શકો છો, લગભગ 1.5-2 ફૂટનો આ સાપ છે। નાનું તોય નાગનું બચ્ચું આ તમે જુઓ છો। તમારા હાથ ઉપર આ રીતના જેવડો છે, સરસ મજાનો વોટર સ્નેક એટલે કે પાણીનું ડેંડું આ સાપ છે। શિયાળાની સિઝનમાં શાંતિથી અત્યારે બેઠો છે, નકર આનો ગુસ્સો એટલો બધો તેજ હોય છે, એટલે આને ગુસ્સો બહુ આવે વારંવાર। જેકેટ કિલબેક એટલે કે વારંવાર બાઇટ કરવાનો સ્વભાવ હોય છે આ સાપનો। અત્યારે શાંતિથી બેઠો છે, તો મને નવાઈ લાગે છે આટલો બધો એક્સપિરિયન્સ હોવા છતાં કે આ સાપ પાણીનું ડેંડું આટલું બધું હાથમાં શાંતિથી બેઠું છે। તો આ સાપ શાંત હોતો નથી, પણ અત્યારે આ શિયાળાના દિવસોમાં વિન્ટરની સિઝનમાં ઠંડીના મોસમમાં આ સાપ અત્યારે આટલો શાંત હોય છે। તો અત્યારે થોડો તડકો છે, બપોરના વાગ્યા છે 12। આ સાપને અત્યારે આપણે કરવા આવ્યા છીએ રિલીઝ। તો તમે જુઓ છો કે સરસ મજાનો પાણીનું ડેંડું ગ્રીન કલર છે, અને આમાં રેડ કલરમાં પણ ક્યારેક અમારા હાથમાં રેસ્ક્યુ થાય છે, પણ જેવું પાણી એવો કલર હોય છે આ સાપનો। તો આ સાપથી ડરવાની જરૂર નથી। જ્યારે પણ આ સાપ બાઇટ કરે તો ખોટું ગભરાવું નહીં, હોસ્પિટલે જવું, પણ આ સાપથી કોઈ પણ જાતનું માણસનું મૃત્યુ થતું નથી, કારણ કે આ સાપ છે એક નોન વેનમસ સાપ આવે છે, અને આ વધારે ભાગે પાણીમાં જ રહે છે। પાણીના નાના મોટા જીવજંતુ, મછલીઓ, ડેડકા એવું બધું ખાઈને આ પોતાનું પેટ ભરે છે। તો અત્યારે આપણે આ સાપનું રેસ્ક્યુ કર્યું છે, અને અત્યારે આપણે આને કરવા આવી ગયા છીએ રિલીઝ। તો સરસ મજાનું મોડલ હમણાં જ લોન્ચ થયું એવું લાગે છે। 1.5-2 ફૂટની આની સાઇઝ છે। તો પાણીનું ડેંડું, તો આપણે આને કરી દઈએ રિલીઝ। વિડીયોમાં બસ આટલું જ, મળે એટલો બને એટલો વિડીયો જે છે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો। આ સાપથી ડરવાની જરૂર નથી, અને આ સાપ જેટલો પણ અત્યારે શાંત દેખાય એટલો શાંત છે નહીં, કારણ કે આ સાપનો જે છે ગુસ્સો બહુ હોય છે। પાણીનું ડેંડું જેને કહેવામાં આવે છે, અને પાણીમાં જ રહે છે, અને ઝેરી આવતો નથી, તદ્દન બિનઝેરી સાપ છે। તમે જોવો છો એ રીતના અત્યારે મારી યાર એટલો ફ્રેન્ડલી રહે છે સાપ। તો મોરબીમાં જ રેસ્ક્યુ કર્યો તો, નાની વાવડી ગામમાં ખોડિયા ડેરીની સામેથી ઘરની સીડીની નીચે શાંતિથી 6 વાગ્યાનો બેઠો હતો, ને આપણે રેસ્ક્યુ કર્યો છે બપોરે 10 વાગ્યે, અને અત્યારે વાગ્યા છે 12, અને આપણે આવી ગયા છે અને રિલીઝ કરવા માટે। તો થેન્ક યુ દોસ્તો, વિડીયોમાં બસ આટલું જ, બને એટલો વિડીયો શેર કરજો। તો ચાલો ભાઈ, આને આપણે કરી દઈ। આ તમે જોઈ શકો છો કે અહીંયા પાણી ને એવું છે બધું આજુબાજુમાં। તો અહીંયા આપણે આ પાણીનું ડેંડું એટલે કે વોટર સ્નેક ને આપણે કરી દઈએ રિલીઝ। તો આ સરસ મજાનો દેખાતો સાપ પાણીનું ડેંડું, જેકેટ કિલબેક એટલે કે વોટર સ્નેક, પાણીનું ડેંડું। તો આ સાપને અત્યારે આપણે કરી દઈએ રિલીઝ। આ સરસ મજાનું શાંત દેખાય છે, પણ જેટલું શાંત છે એટલું જ ગુસ્સાવાળું છે અત્યારે તો, જો કારણ કે ઠંડીનો માહોલ છે એટલે આ સાપ અત્યારે શાંત દેખાય છે, પણ આ શાંત હોતું નથી। આને કાફી ગુસ્સો આવે છે, બહુ વધારે ગુસ્સો આવે છે। પાણીનું ડેંડું ગુજરાતીમાં જેને કહેવામાં આવે છે, વોટર સ્નેક જેને કહેવામાં આવે છે। મોરબી નાની વાવડી ગામમાંથી આપણે આને રેસ્ક્યુ કર્યું હતું, અને અત્યારે આપણે જસ્ટ જ કરવા આવી ગયા છીએ રિલીઝ। તો તમારા ગામમાં, તમારા વિસ્તારમાં આ સાપને કયા નામથી ઓળખવામાં આવે છે, પ્લીઝ કોમેન્ટ કરીને જરૂરથી મને બતાવજો। તો આને અત્યારે આપણે જેકેટ કિલબેક એટલે કે વોટર સ્નેક, પાણીનું ડેંડું, સ્ટેપલર બાઇટર, જે રીતના અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે, તો આ સાપને આપણે કરી દઈ રિલીઝ। સરસ મજાનું તેના પર્યાવરણમાં જવા માટે પાણીની અંદર વહી ગયું છે।